રાજકોટમાં યુટ્યુબર બન્ની ગજેરા ઉર્ફે ભાવિન ગજેરા વિરુદ્ધ નોંધાયેલા અલગ અલગ ગુનામાં પોલીસ તપાસ દરમિયાન પિયુષ રાદડિયા ઉપર મુખ્ય સૂત્રધાર તરીકે ગુસ્સી ટોકના ગુનામાં જામીન પર મુક્ત નિખિલ દોંગાનું નામ ખુલવા પામ્યું છે, જેને લઈને પોલીસ દ્વારા નિખિલ દોંગાની શોધખોળ હાથ ધરી છે અને નિખિલ દોંગા બન્ની ગજેરાને આર્થિક રીતે મદદ કરતો હોવાનું અને બન્ની ગજેરાને રૂપિયા આપી વિડીયો બનાવવા પ્રોત્સાહિત કરતો હોવાનું સામે આવતા બન્ની વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસમાં નિખિલ દોંગા હાલ ફરાર છે। ત્યારે આ કેસમાં અમારી ટીમે પિયુષ રાદડિયા સાથે સીધી વાતચીત કરી, જેમાં તેમણે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપો કર્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। અમારા સહયોગી ક્રિશ પટેલ આ કેસ બાબતે પિયુષ રાદડિયાની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાં તેમણે જણાવ્યું હતું કે બન્ની ગજેરાને અને નિખિલ દોંગાને કોઈ પણ પ્રકારના સંબંધો હોય તેવું મારા ધ્યાનમાં નથી આવતું, પરંતુ ખોટી રીતે મને અને નિખિલ દોંગાને ફસાવવા માટેનું ષડયંત્ર છે અને આ કાવતરું પોલીસ રાજકીય આગેવાન જયરાજસિંહ અને અલ્પેશના ઇશારે કરી રહી છે। અમારા સહયોગી સાથે પિયુષ રાદડિયાને શું વાતચીત થઈ એ સાંભળીએ। બન્ની ગજેરા સાથે તમારો પરિચય કેવી રીતે થયો? બન્ની ગજેરાનો પરિચય મારે તારીખ 27 તારીખે મારા પાટીદાર અનામત આંદોલનના એક સાથી મિત્ર છે, એમનો રાત્રે મને ફોન આવ્યો કે બન્ની ગજેરાએ હમણાં છેલ્લા કેટલાક દિવસથી અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધ સતત જે વિડીયો બનાવ્યા છે એ વિડીયોના અનુસંધાને અલ્પેશ ઢોલરિયાના મળતિયાઓ દ્વારા કોઈ તાલુકા પોલીસ સ્ટેશન જેતપુરમાં ખોટી અરજી દાખલ કરી છે। એ અરજીના અનુસંધાને પોલીસ ત્યાં પકડવા ગઈ છે। ખરેખર તો આવા વિડીયોની બાબતમાં અરજીમાં અનુસંધાને પોલીસે પકડવાનો જવાના હોય, માત્ર ને માત્ર એક નોટિસ આપવાની હોય અને સમય આપવાનો હોય, પણ જેમ આમાં રાજકીય આકાઓના પ્રેશરથી પોલીસ જે રીતે ચાલે છે ગોંડલમાં, એવી જ રીતે જેતપુરમાં પણ એ જ રીતે ચાલી અને પોલીસ એને પકડવા ગઈ। એટલે એ બાબતે મને ફોન આવ્યો કે બન્નીને કાયદાકીય તમે મદદ કરો, એડવોકેટને લઈને જાઓ તો બન્નીને હેરાનગતિ ઓછી થાય, જેથી કરીને 28 તારીખે સવારે મેં મારા એડવોકેટ મિત્ર દિનેશભાઈ પાતરને સાથે લઈ અને બપોરે અમે કાયદાકીય મદદ કરવા માટે બન્નીને ગયા। તે દિવસે પ્રથમવાર મારે બન્ની ગજેરા સાથે મોબાઈલમાં વાત થઈ અને બન્ની ગજેરાને હું રૂબરૂ મળ્યો હતો। બન્ની ગજેરાને મુખ્ય સપોર્ટ કરનાર વ્યક્તિ કોઈ છે? તમે સપોર્ટમાં જુઓ તો પહેલા તો અત્યારે તો આ બધા કેસની અંદરમાં મારું નામ ખોલ નાખ્યું હોય કે પિયુષ રાદડિયા મદદ કરતો હતો, તો મેં તમને જેમ જણાવ્યું કે હું બન્ની ગજેરાને 28 તારીખે મળ્યો હતો, 23 થી 28 સુધીમાં બન્ની ગજેરાને કોઈ પૈસા આપ્યા છે ને 5 વિડીયો કે 10 વિડીયો જે બનાવ્યા છે એમાં, પછી નરેશભાઈ પટેલ વિરુદ્ધ વિડીયો બનાવ્યો તો એલફેલ બોલ્યો તો એના માટે કોઈ પૈસા આપ્યા છે। માનનીય મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી છે, એમના વિરુદ્ધ પણ વિડીયો બનાવ્યો હતો, તેઓ કોક સપોર્ટ તો કરતું જશે ને કોક ને કોક। જો પોલીસ એવું કહે છે કે બન્ની ગજેરા આર્થિક સપોર્ટ વગર કે વિડીયો ન બનાવે તો અગાઉના વિડીયોમાં પણ પોલીસે તપાસ કરવી જોઈએ અને કોણ કોણ વ્યક્તિ સાથે બન્નીનો કોન્ટેક્ટ હતો એ લોકો વિરુદ્ધ નામજોગ FIR કરી અને જેમ અમને હેરાન કર્યા એને કરવા જોઈએ। હાલમાં એમના ઉપર કેસ થયા, તેના સપોર્ટમાં કોઈ આવ્યા છે કે કઈ મદદ મળી છે કે શું? કેસ થયા ત્યારે બન્ની ગજેરાને હું 17 તારીખે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન એને મળ્યો। એ પછી હું જ્યારે મળ્યો એ પછી બન્નીના જામીન થઈ અને એને A ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગયા। ત્યારથી લઈને આજ દિન સુધી હું બન્નીને મળ્યો નથી, એટલે કોણ એને સપોર્ટ કરતું હોય ન કરતું હોય મને જાણમાં કોઈ છે નહીં। બન્ની ગજેરા સાથે સંપર્કમાં પહેલા તમારું નામ ખોલવામાં આવ્યું છે અને ત્યારબાદ નિખિલભાઈ દોંગાનું નામ ખોલવામાં આવ્યું છે, આ બધું તમારું શું કહેવું છે? આખું એક કાવતરું જે છે નિખિલ દોંગાને સંડોવવાનું, એ અમિત ખૂટ અપમૃત્યુ કેસ છે ત્યારથી આ લોકોનો ટાર્ગેટ નિખિલ દોંગા હતો કે કોઈને કોઈ રીતે નિખિલ દોંગાનું નામ ખોલી અને એના જામીન રદ કરવા, જેથી કરીને 2027માં જયરાજસિંહ જાડેજાને, અલ્પેશ ઢોલરિયાને એના મળતિયાઓને કોઈને કોઈ વ્યક્તિ સક્ષમ ઉમેદવાર નડે નહીં। જો નિખિલ દોંગા હોય તો એ કોઈને સપોર્ટ કરે અથવા કોઈ અલ્પેશ કથિરિયા આવે કે જિગીસા પટેલ આવે, એ બધાને સ્વાભાવિક છે પાટીદાર તરીકે સપોર્ટ કરવાના હતા, એટલે ક્યાંક ને ક્યાંક અસ્તિત્વનો ડર લાગતો હતો, એટલે એને ફસાવી દેવા માટે એમાં પણ અમિત ખૂટમાં પણ મને નોટિસ આપી, એમાં કંઈ મળ્યું નહીં, એટલે એ લોકોએ વરી પાછું કાવતરું કર્યું અને બન્ની ગજેરામાં મારું નામ ખોલાવી ષડયંત્રના ભાગરૂપે મારું, દિનેશભાઈ પાતરનું અને નિખિલ દોંગાનું નામ ખોલી અને એના જામીન રદ કરવામાં તમે જેમ મીડિયા ટ્રાયલ કરી છે જામીન રદ કરવાનું, એવી રીતે જામીન રદ કરવાની તજવીજ કરી છે। નિખિલ દોંગા અને બન્ની ગજેરાને કોઈ સંબંધ છે ખરા? ના, મારી જાણમાં કોઈ સંબંધ હોય એવું હું નથી માનતો કે નિખિલ દોંગા બન્ની ગજેરાને આર્થિક સહયોગ કરે છે તેવું પોલીસ તપાસમાં આવ્યું છે, એ બાબતે તમારું શું કહેવું? સદંતર ખોટી અને ઉપજાવી કાઢેલી વાત છે। જો આ વાતમાં 1% પણ તથ્ય હોય તો પોલીસે નામદાર કોર્ટની અંદરમાં મને પ્રૂફ પુરાવા સાથે જણાવશે, કારણ કે જે કાંઈ વ્યક્તિ બન્ની ગજેરા 2.5 લાખ રૂપિયા દર મહિનાની આવક હોય જે વ્યક્તિને, એને કોના આર્થિક સપોર્ટની જરૂરિયાત હોય?
અને મેં તમને પહેલાંય કીધું, જેમ બન્ની ગજેરા જો મારા કહેવાથી મને નિખિલ ડોંગાએ કીધું ને હું બન્ની ગજેરાને સપોર્ટ કરતો હોય તો તારીખ 23 થી તારીખ 27 સુધીમાં એને કોને પૈસા આપ્યા છે અને કોને સપોર્ટ કર્યો? હવે આગળ તમારું સ્ટેન્ડ શું રહેશે તમામ ફરિયાદો છે, તમામ આક્ષેપો બાદ? અમારું સ્ટેન્ડ તો સરકારશ્રીને આખી જે અમારી ઉપર આ અત્યાચાર કર્યો, પોલીસે કાયદાનો દુરુપયોગ કર્યો, રાજકીય પ્રેશરમાં આવીને જે કાર્ય કર્યું છે એ તમામ વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવાની છે સરકારમાં. એમનો પણ અમારા જે અલ્પેશ ઢોલરિયા છે એમની વિરુદ્ધ, જયરાજસિંહ વિરુદ્ધ, બધાય વિરુદ્ધ અને જિલ્લા પોલીસ વડા અને એક વ્યક્તિ જે એમાં સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધ અલ્પેશભાઈ કથિરિયા, દિનેશભાઈ બાંભણિયા, પાસના આગેવાનો, એસપીજીના આગેવાનોએ અગાઉ પણ સીએમ સાહેબને અને એચએમ સાહેબને માહિતગાર કર્યા જ છે. પણ આગામી સમયમાં પણ અમે બધા ભેગા થઈ અને સીએમ સાહેબને મળીને રજૂઆત કરવાના છે કે આ દરેક વ્યક્તિ ઉપર પગલાં લ્યો, અને જો આમાં કાંઈ પણ કચાશ રહેશે તો અમે પાટીદાર અનામત આંદોલન જેવું આંદોલન પણ કરવાનું વિચારી રહ્યા છીએ. પોલીસ દ્વારા, તાલુકા પોલીસ દ્વારા તમને હેરાન કરવામાં આવે છે, કોઈ નોટિસો આપવામાં રાતના સમય આવે છે? હા, અત્યાર સુધીમાં તાલુકા પોલીસ સ્ટેશને મારા જામીન થયા પછી મને 2 વખત, અને એ બંને વખત રાત્રિના 8:30 વાગ્યાના આસપાસ અને ગઈ તારીખ 4 તારીખના મોડી રાત્રિના, એટલે 4 તારીખે વહેલી સવાર પણ કહી શકીએ, મોડી રાત્રિ પણ કહી શકીએ, રાત્રિના 12:30 વાગ્યે મારી ઘરે નોટિસ આપવા માટે પોલીસ આવે છે અને મારા માતા પિતાઓને 12:30 વાગે ઊંઘમાંથી ઉઠાડી અને માનસિક યાતના મળે એવી રીતે હેરાન કરી અને અમને ક્યાંક ને ક્યાંક અમે નામદાર કોર્ટની અંદરમાં જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી છે, એટલે એમાં અમને એન પ્રકારના દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. પણ અમે આવી ધમકીથી કે આવા દબાવથી દબાવવાના છીએ નહીં, અમે ન્યાય મેળવવાના છીએ અને કોર્ટમાં બધા વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરી છે અને તેમ છતાં પણ અમે હાઈકોર્ટમાં પણ જવાના છીએ અને બધા વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવાના છીએ. બન્ની ગજેરા અને જિગીસા પટેલનો એક ઓડિયો વાયરલ થયો હતો, એ બાબતે તમારું શું કહેવું છે? એ ઓડિયોના બાબતમાં મને એવું જાણવા મળ્યું છે કે બન્ની ગજેરાના મોબાઈલ અત્યારે પોલીસની કસ્ટડીમાં છે, તો પોલીસ દ્વારા જ આ ગેરકાયદેસર રીતે જેમ મારો મોબાઈલ 30 કલાક કસ્ટડીમાં રાખ્યો હતો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને, એમ બન્નીનો મોબાઈલ પણ લઈ અને એ જનરેટેડ ઓડિયો બનાવી અને લેવા પટેલ સમાજના જે હૃદય સમ્રાટ છે નરેશભાઈ પટેલને બદનામ કરી અને જિગીસા પટેલની સાથે ક્યાંક ને ક્યાંક અંદર સમાજમાં વેમનસે ઊભું થાય અને જિગીસા પટેલ આને નડે નહીં એના માટેનું કાવતરું આ લોકોનું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. ઉલ્લેખનીય છે કે બન્ની ગજેરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં, ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એક સાથે 15મી મે 2025 ના રોજ અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. આ પછી 20મી મે 2025 ના રોજ ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગથી એક ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખના પતિ ભરતભાઈ ઢોલરિયાએ ફરિયાદ નોંધાવી, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે બન્ની એમના પરિવારની સ્ત્રીઓ વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરી વિડીયો વાયરલ કર્યા છે. જે બાદ આ કેસમાં પિયુષ રાદડિયા અને દિનેશ પાતરની પણ ધરપકડ કરવામાં આવી હતી અને હવે આ કેસને લઈને પિયુષ રાદડિયા, જયરાજસિંહ જાડેજા પર આક્ષેપો કરી રહ્યા છે. આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.